છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણા મહેમાન શીતલબેને કે જેમની પહેલી વાનગી હતી એ તો મસ્ત બનાવી, અને હવે જે બીજી વાનગી છે એ પણ એકદમ હેલ્ધી છે, વિન્ટર સ્પેશિયલ વાનગી છે, અને એ વાનગીનું નામ છે લચકો અડદિયું. તો ચાલો એની રેસિપી શું છે એમની પાસેથી જ જાણીએ. તો શીતલબેન, હવે લચકો અડદિયું બનાવવા જઈ રહ્યા છો, એકદમ હેલ્ધી કહી શકાય, તો હવે એના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા છે? તો તેના માટે આપણે અડદનો જે કરકરો લોટ આવે એ લીધો છે. એમ મેં ધાબો દઈને રાખ્યો છે. એમાં 2 ચમચી દૂધ અને 2 ચમચી ઘી અને દહીં અને ચાળી લીધો છે. અને આપણે ગાયનું ઘી છે. એમાં આપણે ગુંદ મેં ઘીમાં ફ્રાય કરીને રાખ્યો છે, એ જોશે. અને ખાંડ છે. ખાંડ છે એ તમારે જેટલો લોટ હોય એનાથી અડધી યા પોણી તમારે ટેસ્ટ મુજબ લેવાની. અને તેના માટે આપણે ડ્રાયફ્રૂટ છે, કાજુ, બદામ અને પિસ્તા, એ પણ મેં ઘીમાં ફ્રાય કરીને રેડી રાખ્યા છે. અને આમાં ઇલાયચી અને જાવિત્રી એનો પાવડર છે. અને આ સૂંઠ અને ગંઠોડા પાવડર છે, ખસખસ છે અને પિસ્તા છે અને દૂધ છે. એટલે રસોડાની બધી જ ઔષધિઓ આપણને અત્યારે અહીંયા જોવા મળે છે. અને કહેવાય ને, અડદ ખૂબ વિન્ટરની સિઝનમાં અડદ છે એ આપણા શરીરને ગરમાવો આપે, એટલે ખૂબ ફાયદાકારક, પ્રોટીન અને ફાઈબરથી પણ ભરપૂર ફૂલ. એટલે અડદિયા તમારે વિન્ટરની સિઝનમાં ખાવા જ જોઈએ. યસ, તો વિટામિન્સથી ભરપૂર એવા લચકા અડદિયાને આપણે સ્ટાર્ટ કરીએ. તો તેના માટે આપણે પહેલાં ચાસણી બનાવીશું. અને ખાંડું 2 એટલું આપણે પાણી એડ કરશું. હવે આ લચકો અડદિયો છે એટલે આપણે એને લિક્વિડ ફોર્મ, બહુ એકદમ કડક નથી બનાવવાનું. એટલે જો આપણે પીસ પાડવા હોય તો તેને આપણે એક તારની ચાસણી બનાવવી પડે, અને આપણે પીસ નથી કરવા, એટલે આપણે એને અડધી યા પોણા તાર જેટલી આપણે ચાસણી કરશું. લગભગ એવું થાય કે અડદિયા બનાવવા ટાઈમે બધાને એવું હોય કે ફાવતું નથી હોતું ચાસણી બનાવવાનું ને એવું. તો આમાં તમારે એ ઝંઝટ નહીં રહે, કેમ કે તમારે ચાસણી થોડી ઘણી આગળ પાછળ થશે તો ચાલશે. એટલે પ્રોપર એવું ધ્યાન ના આપવું પડે આપણે, અને ઇઝીલી થઈ જશે. અને શિયાળામાં આપણે એવું જ પ્રિફર કરીએ કે પોષક તત્વોથી જેટલું ભરપૂર હોય એટલું સારું. કારણ કે અડદ છે, આપણે શાકાહારી લોકો માટે તો અડદ છે ને એ પ્રોટીનની માત્રાનું સારું એવું છે. ખૂબ સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે, જેને હાડકાના અને જે દુખાવો હોય છે તે આનાથી ઘણો ફાયદો કરે છે. અને હેર માટે, સ્કિન માટે પણ ખૂબ ફાયદાકારક છે. જેને આ વ્હાઈટ, અત્યારે વિન્ટરની સિઝનમાં તમને આ વ્હાઈટ સ્કિન થઈ જતી હોય છે, તો આના ઉપયોગ તમે, એમાં આપણે ગુંદ પણ ઉપયોગ કરશું તો એ બધી ભેગું થશે ને આપણે ઉપયોગ કરવામાં, તો તમારી જે સ્કિન વ્હાઈટ થાય ને એ પણ નહીં થાય. એટલે ઘણા બધા રોગોનું નિવારણ થઈ જશે. આપણે ચેક કરી લઈશું આમાં પ્લેટમાં રાખીને કે કેવી આપણી ચાસણી થિકનેસ છે એની. હવે થોડીક જ વાર છે. આપણે ચેક થઈ ગયું છે, આપણી ચાસણી થીક થઈ ગઈ છે, આપણે જેવી જોઈએ એ ટાઈપની. એટલે હવે આપણે એને સાઈડ પર રાખી દઈશું. હવે આપણે લોટ શેકશું. તેના માટે આપણે ગાયનું ઘી એડ કરશું.
આપણે કેટલું પ્રમાણ લેવાનું છે? આપણે અડધોથી પોણો બાઉલ જેટલું જોઈ જશે. અને તમારે પીસ પાડવા હોય તો સેમ જ જોશે, જેટલું લોટ હશે એટલું જ ઘી જોશે. કેમ કે તેમાં ઘી હશે તો જ તમને મજા આવશે ખાવાની. હવે આપણે લોટ એડ કરી દઈશું. હવે આપણે તેને આપણો બદામી કલરનો થાય ત્યાં સુધી શેકશું અને ત્યારે વચ્ચે આપણે દૂધ એડ કરશું અને પછી દૂધ બળી જાય ત્યાં સુધી આપણે પાછો શેકશું. હવે આપણો બ્રાઉન કલર થવા આવ્યો છે એટલે એમાં આપણે હવે દૂધ એડ કરશું. દૂધ એડ કરો ત્યારે તમારે આંચ ધીમી કરી નાખવાની, કેમ કે ખૂબ આમ ફૂલશે લોટ આપણો. અને હવે આપણે આમાં ઘી, આ દૂધ છે, આ ફીણ છે ને એ સાવ બળી જાય ને ત્યાં સુધી આપણે શેકશું. હવે આપણો લોટ શેકાઈ જવા આવ્યો છે. જો એકદમ કલર આવી ગયો છે તો હવે આપણે બંધ કરી દઈશું. હવે એમાં આપણે બધા મસાલા એડ કરશું. તેના માટે આ ઇલાયચી અને જાવિત્રી એ એડ કરશું. સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર એ એડ કરશું. ડ્રાયફ્રૂટ છે એ એડ કરશું. ગુંદ છે એ એડ કરશું. હવે જે આપણે આ ચાસણી રેડી કરીને રાખી છે એ આપણે એમાં એડ કરી દઈશું. આપણે મિક્સ કરી લઈશું. તો તૈયાર થઈ ગયો આપણો લચકો અડદિયો. હવે આપણે એને સર્વ કરીશું. હજી ઘી જેમ જેમ ઠરશે એમ થોડું ઠીક થશે. હવે એમાં આપણે ખસખસ છાંટશું. ગુંદ છે એ એડ કરશું. અને એમાં આપણે હવે પિસ્તા અને ગુલાબની પાકળીથી ડેકોરેશન કરશું. તો રેડી છે આપણો લચકો અડદિયા. તો દર્શક મિત્રો,
લચકો અડદિયું રેડી થઈ ચૂક્યું છે. શીતલબેન, થેન્ક યુ સો મચ આ રેસીપી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. તો તમારા જેટલા પણ રોગો છે એ બધા જ રોગોનું નિવારણ આ લચકા અડદિયાથી દૂર થઈ જવાનું છે, બરાબર ને શીતલબેન? તો ચોક્કસ આજે જ તમે ટ્રાય કરજો આ લચકો અડદિયું અને પછી બનાવીને અમને કહેજો કે કેવું બન્યું હતું. તો દર્શક મિત્રો, જો તમે પણ ચટપટી અવનવી વાનગી બનાવવાના શોખીન છો તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. હવે એના માટે કરવાનું એટલું જ છે કે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. આપ ટીવી સ્ક્રીન પર નીચે નંબર જોઈ શકો છો, એ નંબર પર તમે કોલ પણ કરી શકો છો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં અઢળક વાતોની સાથે, નવા મહેમાનની સાથે, નવી વાનગીની સાથે, વાનગીના રસોડે. પણ ત્યાં સુધી હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. લચકો અડદિયા બનાવવાની સામગ્રી: અડદની દાળનો કરકરો લોટ, ઘી, ખાંડ, મલાઈવાળું દૂધ, ઇલાયચી જાવિત્રી પાવડર, આદુ ગંઠોડા પાવડર, ગુંદ, સૂકા મેવાના ટુકડા, સૂકા મેવાની કતરણ, ખસખસ.